મને કામથી જ મતલબ છે. નારી શક્તિના નેતૃત્વથી મહેસાણાની બદલાઈ સુરત. કેવું લાગે છે કે ઓવરઓલ મહેસાણાનું ડેવલપમેન્ટ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મહેસાણા તો મિની અમેરિકા થઈ જશે. ફરી અમેરિકા લેવા જવા આપણે વિઝા લેવા પડે છે ને, એવા મહેસાણા આવવા માટે બધાને વિઝા લેવા પડશે. ડબલ એન્જિન સરકારનો સાથ, વિકાસની વટથી વાત. એવું શું લાગે છે આપને જે હવે કામ કરવાની ખૂબ જરૂરિયાત છે? હમણાં સીએમ સાહેબ આવીને ગયા તો એવું જ બોલ્યા, તમે કામ લાવો, પૈસાની ચિંતા ના કરતા. હવે તો સરકારે એટલી ગ્રાન્ટો ફાળવે છે ને, એટલે હવે કોઈ બાબતો બાકી રહી જ નથી. કરીને ચોમાસા બાદ એકદમ રોડ તૂટી જતા હોય છે, તો એવી કમ્પ્લેનો આપને પાસે આવે છે, તો કઈ રીતે આપ હેન્ડલ કરો છો? તો સીએમ સાહેબની પણ સૂચના છે. એટલે મારું એવું છે, કઈ દુર્ઘટના બને એ પહેલાં તમે ચેતી જજો. પ્રાકૃતિક કૃષિને માટે આપ લોકોને કઈ પ્રોત્સાહન આપો છો? હા, એના બી કેમ્પ થાય છે. તો તૃષાબેનનું જીવન જે છે એ નાનપણથી સંઘર્ષથી શરૂઆત થઈ, ગરીબીથી શરૂઆત થઈ, પણ આજે તૃષાબેન મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બહાર પાડી રહ્યા છે. હવે બેન, આપનું આગળનું વિઝન શું છે? કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. આજે અમે પહોંચ્યા છે મહેસાણા, અને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ સાથે આપણે વાત કરવાની છે. બેને ખૂબ સારા કામ જિલ્લા પંચાયતમાં કર્યા છે. સૌથી પહેલાં જાણીએ કે બેન, જિલ્લા પંચાયત એટલે આપની કઈ કઈ જવાબદારીઓ આવે એમ સમજાવો સૌથી પહેલાં. તમે મારું ઇન્ટરવ્યૂ લેવાના છો એ બદલ તમારો આભાર. અને જિલ્લા પંચાયત એટલે 7 વિધાનસભાની અંદર લાગતી હોય છે. એમાંથી આપણી સાથે વિધાનસભાની ઉપર જિલ્લા પંચાયત આવે. એટલે દરેક વિધાનસભામાં ગામડાઓનો વિકાસ માટે 70% ગ્રાન્ટ સરપંચોને આપવામાં આવતી હોય છે, 20% તાલુકામાં આવતી હોય, અને 10% જિલ્લા પંચાયતમાં આવે. જે કામ નથી થઈ શકતા એ માટે જિલ્લા પંચાયતમાં આવવાનું હોય છે. એટલે પ્રમુખ તરીકેનો રોલ મોટો કહેવાય. કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેનો એક રોલ હોય છે. બહુ સરસ. તો બેન, આપને કેટલા સમય થઈ ગયો જિલ્લા પંચાયતના પ્રમુખ રહેતા સમય? આમ તો 5 વર્ષનું ચૂંટણીનું હોય છે, તો 2.5 વર્ષ હું સભ્ય રહી અને 2.5 વર્ષ પ્રમુખ તરીકે. હવે મારે 2 મહિના બાકી છે, જ્યાં સુધી ઇલેક્શન આવે ત્યાં સુધી 2 મહિના બાકી છે. તો જો આપણે ફલશ્રુતિની વાત કરીએ કે કેવા કાર્ય આપે કર્યા અને એ કાર્યથી કેટલો સંતોષ આપને? પહેલાં તો આપણા મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એમ ડબલ એન્જિનની સરકાર હોય અને આપણું મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો એક મને મોકો મળ્યો એક મહિલા તરીકે, તો સારું. હું મારી જાતને ગર્વ અનુભવું છું, કારણ કે ખરેખર અહીંયા પછાત વર્ગ છે, જેને છેવાડાના માણસોને કોઈ મળી જ નથી શકતી. જે ગ્રાન્ટ હોય, વિકાસના કામ, એવું જેવું કે જળથી નળ, ગટરોની સમસ્યા હોય, રોડ રસ્તા હોય, આરોગ્યની હોય, આ બધી જરૂરિયાતો એમને મળતી નથી. મળે તો સરકાર આપે છે, પણ કેવી રીતે શું કરવું, શું એનું ગાઈડલાઈન જ નથી હોતી. તો એ બધું છેવાડાના માનવીઓ જોડે જઈએ છીએ અને વાતચીત કરીને એમને શું શું જરૂર હોય છે એ બધું અમે લખીએ, નોટ કરી, અને જ્યાં એમને જરૂર હોય એનો ફર્સ્ટ પ્રયત્ન, પહેલી પ્રાયોરિટીમાં એ કામ લઈએ અમે. તો આપનો ખૂબ વધારે પ્રવાસ રહેતો હશે, ગામડે ગામ ફરો આપ? હા, ગામોગામ પ્રવાસ કરું છું. અને કેવું આપને લાગે જ્યારે લોકોને કામ થઈ જતા તો લોકો કેવું આવકારે આપને? એટલે પહેલાં તો હું એ જ કહીશ કે અમે પણ ગામડામાંથી જ આવેલા છીએ, અને આપણું કામ ના થાય તો આપણને કેવું ફીલ થાય, એવું એમના અહેસાસો મને ફીલ થાય છે કે દરેકને ખરેખર જરૂર છે અને આ કામ કરવું જ જોઈએ, અને તો જ આપણું કાર્ય પ્રમુખ બનેલું સફળ બની શકે. બેન, આરોગ્ય ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો એમાં કેવા કાર્ય કરે, આપણે શું ઉપલબ્ધિ છે? આરોગ્યની તો આપણા ઋષિભાઈ મંત્રી સાહેબ હતા પહેલાં, હવે પ્રફુલભાઈ છે, તો એ પણ મહેસાણા જિલ્લાના અને વિસનગરના. તો એમને સારું એવું સિવિલ નવું બનાવ્યું. પછી અમે અમારા જિલ્લા પંચાયતમાંથી જે નાના બાળકોને ડાયાબિટીસ થાય છે એના ઇન્જેક્શન મૂકવા, એને રોજ આપવાનું હોય છે. તો એ મૂકવા માટે એમના કોઈ ગરીબ ઘર હોય, એના ઘરે સગવડ નથી હોતી, તો એમને એક ફ્રીજનું એવું આપે, એ ફ્રીજમાં જ રાખવા પડતા હોય. તો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 50 લાખના ખર્ચે અમે 248 એવા આપી કીટોનું વિતરણ કર્યું છે. અને શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો શું ખાસ ઉપલબ્ધિઓ છે આપની? શિક્ષણ ક્ષેત્રે અમુક સ્કૂલો જર્જરિત હોય છે, તો એમાં નવા ખંડો બનાવવા, એવી રીતે જિલ્લામાંથી 1772 એવી જિલ્લાઓના ઓરડાઓ મંજૂર કરાયા. અમુક કામ બી થઈ ગયા છે, અમુક ટેન્ડરિંગમાં છે. હવે મનરેગા, હવે તેનું નામ જી રામજી થઈ ગયું, એના માટે કેવા પ્રયત્ન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યા? એટલે મનરેગામાં તો
નરેગામાં પેલા ગ્રામ પંચાયતો બનતી હતી, તો એમાં તો ફ્લોપ જ જાય. પછી હવે આ જે મનરેગાનું એ કર્યું છે, ત્યાં જઈને પહેલાં તો એ યોજના શું છે એની માહિતી દરેકને આપવી પડશે. અને એ તો નાબૂદ જ થઈ ગયું મનરેગા નરેગા, પણ આ જે નવી યોજના આવી એનું બ્રીફ કરવું પડશે. એમાંથી ગ્રામ પંચાયતો બનતી હોય છે. પછી એમાં જે વિકાસના કામો હોય, જેવા કે બ્લોક છે, આઈમોસ છે, પછી ગટરોના કામ હોય છે, એ બધા કામો લેવાના હોય છે. ગામડાઓનો વિકાસ પૂરતો થાય અને સરકારની સારી એવી એમને સુવિધાઓ મળે એ માટેનું આ એક હોય છે મનરેગા. જે સરકારની જે યોજનાઓ હોય, વિવિધ સ્કીમો હોય, એના પ્રચાર પ્રસાર માટે કે લોકોને વધારે ખબર પડે કે આનો લાભ કઈ રીતે લેવાય, એના માટે આપ કેવા પ્રયત્ન કરો છો? એમાં તો ગામડામાં સરપંચો હોય, તલાટી હોય, એમને બેનરો બનાવવાનું અને લોકોમાં જાગૃતતા આવે. ગ્રામ સભા કરતા હોય તો પણ મૂકવાની, કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકીએ છીએ. પછી બધી રીતે સરકારી યોજનાઓ જ્યાં છેક સુધી પહોંચે, સેવાળા માનવી સુધી, એનો પ્રયત્ન અમારા બધી બોડી કરે છે. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સભ્ય, પછી MLA, MP, એ બધા જ કરતા હોય છે. હવે બેન, અહીંયા સંકલનની ખાસ વાત થતી હોય છે, તો સંકલનમાં કઈ રીતે આ ભૂમિકા અદા કરો છો? સંકલનમાં કેવા પ્રશ્નો આપ બહાર લાવો છો અને એનાથી કેટલા સારા લોકોના કામ થતા હોય છે? જિલ્લા સંકલન ત્રીજા શનિવારે થતી હોય છે કલેક્ટર કચેરીમાં. એટલે દરેક MLA હાજર જ હોય છે. એટલે એ એમના વિસ્તારમાંથી દરેક કામ લાવતા હોય છે. એમના પ્રશ્નો હોય તો ત્યાં સોલ્વ કલેક્ટર સાહેબ કરી પણ દે છે. અને અમારી જોડે જે પણ આવ્યા હોય તો અમારાથી જે પતતું હોય ત્યાં પછી ત્યાં અમે સંકલનમાં મુદ્દો લાવતા જ નથી. અહીંયાથી સોલ્વ થઈ તો એ પૂરો જ કરી નાખીએ ત્યાં. એટલે અને સારું, કલેક્ટરને બહુ સારું છે, પોલીસ ખાતામાં SP સાહેબનું બી, બધા જે અધિકારીઓ છે એમનું DDOથી મારીને દરેકનું કામ સારું છે અને દરેકનો પોઝિટિવ જ રિપ્લાય હોય છે. હા, હવે જે મહેસાણામાં એવી કઈ આપને ખાસ જિલ્લામાં એવી વસ્તુઓ લાગે છે જેના ઉપર આપને લાગે છે કે હું ભવિષ્યમાં ધ્યાન આપવાનું છે, કે આપ ધ્યાન આપી રહ્યા હો જેથી મહેસાણાના લોકોનો વધારે વિકાસ થાય? પહેલું તો જે રાધનપુર રોડ ઉપરથી જે કમળપથ બનાવ્યું છે એ સામેનું એક બની ગયું, એક બાકી હતું જે મહેસાણા વિધાનસભામાં લાગતું હતું, એ બની ગયું છે. બેચરાજી વિધાનસભા, મારી બેચરાજી વિધાનસભા જ આવી, ત્યાં એ કમળપથનો જટિલ સળગતો પ્રશ્ન હતો. જે હું સભ્ય બની 2021માં, ત્યારથી મેં સતત રજૂઆતો કરી હતી. પણ હમણાં જ 2-3 મહિના પહેલાં, મોદી સાહેબના બર્થડેના પહેલાં, અમને મુખ્યમંત્રી સાહેબે સારી એવી સરપ્રાઇઝ ગિફ્ટ આપી અને એ મંજૂર કરી આપ્યું 145 કરોડ. એટલે મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સળગતો પ્રશ્ન ટૂંક સમયમાં સોલ્વ પણ થઈ જશે. એનું ટેન્ડરિંગ ને બધું ચાલુ છે. પછી બીજો જે શક્તિધારા છે ત્યાંથી જવાનું, ત્યાંથી બધા નીકળે તો GIDCમાં એમાં જવું હોય તો એકદમ સુલભ પડે, ટ્રાફિક ના નડે. એના માટે હું બેઠી પ્રમુખ બની, એ પ્રશ્ન બી ક્યારનો એ હતો પણ સોલ્વ થતો નહોતો. એનું રીઝન હતું મહેસાણા બહુચરાજી, એટલે પાંચોટ દેદીયાસણ બંને વચ્ચે આવતું હતું, તો કન્ફ્યુઝન બહુ જ મોટું હતું. તો ત્યાં તાત્કાલિક ધોરણે મેં મારી 25 લાખની ગ્રાન્ટ આવતી હોય છે પ્રમુખ તરીકેની, વિશેષ ગ્રાન્ટ, કે આ જરૂર હોય ત્યાં જ વાપરવાની એમ. તો આ સડક તો બીજો એક પ્રશ્ન એ બી સોલ્વ થઈ ગયો. પછી જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 60 વર્ષ જૂનું હતું, તો એની બી મંજૂરી, ટેન્ડર બધું થઈ ગયું અને હમણાં આપણા CM સાહેબ આવીને એ લોકાર્પણ કરી દીધું છે. બહુ સરસ. તો આમ જોવા જઈએ તો આપને આ પહેલો જ અનુભવ છે, આપ કોઈ એવું રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, છતાં એ કાર્ય આપણે જે કર્યા છે એ બધા જ આમ પીઢ રાજનેતા હોય એવા કામ. તો આ પ્રેરણા ક્યાંથી મળે છે? કોના આદર્શ માનો છો આપ રાજનીતિમાં? હું વધારે તો નહીં, પણ હું એક દૈવી શક્તિને માનું છું અને એ શક્તિ જ જો કામ કરે છે મારી સાથે, અને ખાસ મારા પરિવારનો, એમાં મારા હસબન્ડ, એ આજ દિન સુધી હું પ્રમુખ બની ત્યાં સુધી એ કોઈ દિવસ મારી ઓફિસમાં બી નથી આવ્યા, કે મને ગાઈડ બી નથી કરતા. પણ મને ખબર નથી પડતી કે મારામાં ભાઈ આટલો કોન્ફિડન્સ ક્યાંથી છે. અને એમનો ફૂલ સપોર્ટ. જ્યારે હું બહાર જઈ હોય પ્રોગ્રામમાં, લેટ થાય હા ના, તો પણ બધું ચલવી લે છે. કોઈ દિવસ એવું નહીં કે લેટ થયું હા ના, એવો કોઈ પ્રશ્ન જ નથી કર્યો. અને હું તો મહિલા છું, તો મારે ડ્રાઈવર બી જેન્ટ્સ જ હોય, તો કોઈ પણ એવી નેગેટિવિટી કે કોઈ એવું છે નહીં. એટલે હું આટલી ફ્રીડમથી બહાર આવી શકી છું. એટલે મારા સફળ થવાનું મેઇન કારણ મારા પતિદેવ છે. હા, એટલે આમ જનરલી કહે કે દરેક સફળ પુરુષને પાછળ મહિલાનો હાથ હોય છે, અહીંયા સફળ મહિલાને પાછળ સફળ પુરુષનો હાથ છે. બહુ સરસ. તો આ એક તરીકેથી પ્રેરણા બી છે એ બધા મહિલાઓ માટે કે આજે મહિલા સશક્તિકરણનો યુગ છે, તો બાકી મહિલાઓને બી આ રીતે સપોર્ટ મળે. હમણાં સરપંચની ચૂંટણી થઈ તો મહિલાઓ વધારે છે. પછી અમારી જિલ્લા પંચાયતમાં ઇક્વલ છે,
42 છે તો 21 મહિલા 21 પુરુષ. તો હું દરેકને કહું છું કે હું તો પ્રમુખ છું, મહિલા તરીકે તમને સંકોચ ના થવો જોઈએ. તમે મારી સાથે મારી જોડે આવો, વાતચીત કરો, તમને જ્યાં બી તકલીફ હોય તો અધિકારીને બોલાવીને આપણે વાત કરીએ તો તમારા વિકાસના કામ પણ થઈ શકે. એટલે હું પોતે કહું છું કે તમે મારામાં જોઈને થોડી પ્રેરણા લો, અને મહિલા છો તો મહિલા તરીકે તમારો જે રોલ ભજવવાનો છે એ ભજવવાનો જ છે. મોદી સાહેબને આપણને આટલી સશક્તિકરણ કરવા માગે છે તો આપણે કેમ નથી બનતા? અને દરેક પુરુષને બી સમજવું જોઈએ. ભલે તમે સાઈડ ખુરશીમાં લઈને એમને પ્રોત્સાહન આપો, પણ જે એમનું જે રોલ છે એ એમને જ કરવા દેવું જોઈએ. જે અધિકારીઓ છે એ હવે કઈ રીતે તમને જોવે છે? તમે આમ જ્યારે કે પહેલાં નવા આવ્યા હતા ત્યારે એમને બી ખબર હોય કે આમનું કોઈ વિશેષ બેકગ્રાઉન્ડ નથી, અને હવે જે છે એમાં પહેલાં મને હવે કેટલો અંતર લાગે છે? અધિકારીઓને તો કેવું હોય છે, ખુરશી બદલાતી હોય છે, માણસ બદલાતા હોય, જેન્ટ્સ થતું હોય, પણ એમને તો એક જ સિસ્ટમથી કામ કરવાનું, એટલે તેમને બધા જોડે સારું જ રહેવાનું હોય. પણ મને પોતાને એવું થાય છે કે મને ખબર નથી પડતી પણ મને બધું આવડી ગયું છે. એટલે દરેકે સારું એવું હું પૂછું જ છું. એવું હું દરેકને એવું કહું, પ્રમુખ તરીકે તમારી જોડે વાત નથી કરતી, હું શીખવા જ આવી છું કંઈક, અને તમે મને શીખવાડો. બધા શીખીને તો નથી આવતા. પછી એમનું બી જાણું, પછી 2-3 જગ્યાએથી બધું જાણું, પછી ડિસિઝન લઉં. એકદમ ઓન ધી સ્પોટ ડિસિઝન નથી લેતી. હવે મહેસાણામાં આમ જોઈએ તો બહુ જ જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. વડનગર બી અહીંયા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તમારે બની રહ્યું છે. તો એને લઈને તમને કેવું લાગે છે કે ઓવરઓલ મહેસાણાનું ડેવલપમેન્ટ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મહેસાણા તો મિની અમેરિકા થઈ જશે. ફરી અમેરિકા લેવા જવા આપણે વિઝા લેવા પડે છે ને, એવા મહેસાણા આવવા માટે બધાને વિઝા લેવા પડશે, એવું થશે. અને અત્યારે તો મહાનગરપાલિકા ડિક્લેર થઈ ગયું છે, એટલે તો વિકાસ સિવાય કોઈ વાત જ નહીં હોય. વડનગરને લઈને કેવું આપના દ્રષ્ટિએ? આપ ગયા છો વડનગર? શું જોયું તમને? મ્યુઝિયમ દરેક પ્રોગ્રામમાં હું જઉં છું જ, અને બધું જોઉં છું. સારું એવું હતું, એનાથી ઘણું સારું કર્યું છે. રેલવે સ્ટેશનથી માંડીને દરેક મોદી સાહેબનું જે બી છે એ બધું સારું એવું, અને પ્રજા પણ એનાથી ખુશ છે એમ. હવે એક ખાસ વિશેષ લોકોના પ્રશ્ન જે છે રોડ રસ્તા માટે હોય છે, અને ખાસ કરીને ચોમાસા બાદ એકદમ રોડ તૂટી જતા હોય છે, તો એવી કમ્પ્લેનો આપને પાસે આવે છે તો કઈ રીતે આપ હેન્ડલ કરો છો એને? એ અમારા જો ખાડા ને એવું બધું પૂરવાનું હોય તો જિલ્લા પંચાયતમાંથી જ થતું હોય છે. ચોમાસા પછી જે જંગલ કટિંગનું એ બી હોય તો રિક્વાયરમેન્ટ આવે એ પહેલાં અમે કહી જ દઈએ છીએ એમને કે જ્યાં જે જરૂર હોય ત્યાં તમે સર્વે કરો અને જંગલ કટિંગ કરી દેવાનું, એટલે રસ્તા પહોળા થાય. અને ખાડા પડ્યા ત્યાં પૂરી દે તો સીએમ સાહેબની પણ સૂચના છે. એટલે મારું એવું છે કઈ દુર્ઘટના બને એ પહેલાં તમે ચેતી જજો. હવે બેન, આપનું આગળનું વિઝન શું છે? આમ તમે કહો છો કે નવી ચૂંટણી આવવાની છે કે 2-2.5 મહિના બાદ છે, જે બી હોય તમે આટલા સારા કાર્ય કર્યા છે, તો આગળનું વિઝન શું છે? શું કરવા માંગો છો લાઈફમાં? હવે અહીંયા આવવાનું એ પણ મારું કોઈ રીઝન નહોતું, પણ હું અહીંયા આવી છું એટલે કંઈક હશે. અને આગળ તો જે પાર્ટીને લોકોના વિકાસ કર્યા હોય, એમનો જે હોય પ્રજાની માગ એ પ્રમાણે થાય. પણ આપને એવું લાગે છે કે કયા ક્ષેત્રમાં કામ કરવું છે? હવે આ ક્ષેત્રમાં આગળ વધવું છે રાજકીય રીતે, કે પછી તમારે સમાજ સેવામાં જવું છે, એવું કોઈ ખાસ આપના? હું રાજકીયમાં તો છું, પણ આમાં એક સમાજના સેવાના ઉદ્દેશથી જ કામ કરું છું. એટલે મને પોતાને ગર્વ બી છે અને મને પ્રાઉડફુલ થાય છે કે હું ઘરે જાઉં ને, આમાં નેતાઓ હોય તો એમને ઊંઘ ના આવતી હોય, પણ મને ઘરે જાઉં તો મને શાંતિથી ઊંઘ આવે છે. બધા કામ સંતોષકારક કરું છું, અને બધા આવીને અભિનંદન પણ પાઠવી જાય છે. પણ હું કહું છું તમે બુકે કે એવું મારી માટે નહીં લાવવાનું, એના 200 રૂપિયા નહીં બગાડવાના, ખાલી એમને થેન્ક યુ કહી દેવાનું ફોનમાં, આટલે બી નહીં આવવાનું. મને કામથી જ મતલબ છે, મને એવું કોઈ જવતું નથી. કારણ કે મને આ રોલ મળ્યો છે, કામ કરવાની એક પ્લેટફોર્મ મળ્યું છે, તો એના ઉપર હું પ્રજાને સંતોષ થાય એવું કામ કરું, અને મને પોતાને બી થાય. જન્મદિવસને દિવસે લોકો ધૂમધામથી ઉજવણી કરતા હોય છે, પણ મોદી સાહેબે કીધું છે કે કોઈ બી રાજનેતાનો જન્મદિવસ હોય તો જન્મદિવસની ઉજવણીની જગ્યા ઉપર તમે સેવા યજ્ઞ કરો. તો તમે કેવા પ્રકારના સેવા યજ્ઞ કરો છો? હમણાં મોદી સાહેબનો બર્થડે હતો, એટલે અમે 5 થી 7 હજાર બહેનોને, વજન મંડળીવાળી બહેનોને બોલાવીને એક સારો એવો પ્રોગ્રામ કર્યો, અને ત્યાં એમને સાડીઓનું વિતરણ કર્યું. અને અમારા બર્થડેને આવે ને તો અમે ગરીબ બાળકો હોય, અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ, ત્યાં જઈને ભોજન જો એમની જોડે જઈને કરીએ. અમે કેક વેક એવું બધું નથી કરતા. અચ્છા, નવા બધા આધુનિકતામાં માનતા નથી.
બિલકુલ ખર્ચા થાય એવું કામ નહીં કરવાનું. કોઈને તમે કેક લાવો છો 4 થી 5 કેકો લાવો ને રાતે કાપો અને પછી એનો કોઈ મતલબ નથી રહેતો. એના કરતાં તમે 500-1000 રૂપિયાનું કોઈને સારી એવી ગિફ્ટ કરો, પછી સ્કૂલોમાં જઈને બોટલો આપીએ, એવું બધું સેવાકીય કામ જેને જરૂર છે એને વસ્તુ મળે તો એનું આપણું કામ થયેલું ગણાય. અને બેન આમ ખાસ જિલ્લા પંચાયતમાં આંગણવાડીઓનું બી કામ ખૂબ આવતું હોય છે, તો આંગણવાડીમાં કેવું કામ કરો છો આપ? આંગણવાડીઓમાં જો અત્યારે તો સરકારનો બી એ છે અને 23-24માં બી મનરેગા, પછી આ ફંડમાંથી નગરપાલિકામાં એમ કરીને 48 થી 50 તો આંગણવાડીઓ નવી બનશે. હવે તો સ્ટ્રક્ચરવાળી આવી ગઈ છે. એક હળદેસણમાં સ્ટ્રક્ચરવાળી મૂકી 25 લાખની હોય છે પણ એને કશું જ થતું નથી. એટલે સારું એવું છે. પછી બાળકોને જે જમવાનું મળતું હોય છે એનું બી ટેસ્ટિંગ કરીને જમવાનું આપવાનું હોય છે. એટલે અત્યારે પબ્લિક બી જાગી છે અને સરકાર પણ સરકાર તો જાગેલી જ હોય પણ પબ્લિક એ રીતે સારું એવું માગી રહી છે અને આપી પણ રહી છે. એક બેન અમે એવું બી સાંભળ્યું છે કે તમે રાજધાની ફાઉન્ડેશન ચલાવો છો. એ ફાઉન્ડેશન શું છે, એમાં શું કામ કરો છો આપ, શું ધ્યાન રાખો છો? રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ મારા હસબન્ડ છે પિન્ટુભાઈ પટેલ. અને એમાં જે બાળકોના મમ્મી અધર પપ્પા કોઈ મરી ગયું હોય, એવું ગરીબ બાળક હોય તો એની ફી ભરવાની ના હોય તો એ ફી અમે ભરીએ. પછી એમને કોઈ પણ જરૂરિયાત હોય, જે શિક્ષણની હોય કે આરોગ્યની હોય કે કોઈ બી, તો એમાં એ સેવાકીય વૃત્તિથી એ ફાઉન્ડેશન ચલાવીએ છીએ. અને એમાં આપ શું ખાસ ધ્યાન રાખો છો? હું નાની નાની બાબતો, ગૃહિણી છું એટલે મોટું તો એ કરી નાખે પણ નાનું શું રહી જાય છે એનું ખાસ ધ્યાન રાખું છું. પ્રોટોકોલથી માંડીને બધું જ. પછી આ મોટર નવરાત્રિ કરીએ, પછી આ બર્થડેનું સેલિબ્રેટ બધું જ કરવા પણ ફ્રી ઓફ સેવા. નવરાત્રિમાં એ અમુક જગ્યાએ થતી હોય છે તો 500-1000 રૂપિયા એવા પાસ ચાર્જ કશું જ નથી. બિલકુલ મહિલાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ફાઉન્ડેશન. પહેલાં મહિલાઓને ગરબા રમવા દેવાના, પછી જેન્ટ્સને. એમાં હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડ બેસે સાઈડમાં. મહિલાને ફર્સ્ટ પ્રાધાન્ય આપીએ છીએ. ફાઉન્ડેશનનું એ કામ છે. બેન એક બાલિકા શિક્ષાને લઈને બેટી બચાવો બેટી પઢાઓની એક નારો છે, મોદી સાહેબે આપ્યો હતો અને ખૂબ સારું કામ એમાં થઈ રહ્યું છે. બાલિકાઓને શિક્ષણ માટે આપના શું વિચાર છે? કઈ રીતે આપ એમાં પ્રયાસ કરો છો? બાલિકાઓને ભણવા માટે જો સરકાર તો જાગૃત છે પણ જે એક ગ્રામ પંચાયતો હોય ને એમાં બાલિકાઓ સરપંચ બનાવવામાં આવતી હોય છે અને એમાંથી એ જે બાળકો રહી જતા હોય એનું એ કરતા હોય, પછી એ લાવે અને પછી એમને અહીંયા બોલાવવામાં આવે રેડિયોથી ને બધા અમે સાથે રહીને. તો હોલમાં એક એમને જે દીકરીઓ હોય 10 હોય 15 હોય એમાંથી એક લીડર બનાવવામાં આવે. એ લીડર બધાનું ધ્યાન રાખતા હોય છે અને એ રીતે બેટી પઢાવવાનો પ્રયત્ન ચાલુ જ હોય છે. મહેસાણામાં એવું શું લાગે છે આપને જે હવે કામ કરવાની ખૂબ જરૂરિયાત છે કે લોકોને એના માટે આપ પ્રયાસ કરતા હોય, એવી કઈ ખાસ બાબતો છે? હવે તો સરકારે એટલી ગ્રાન્ટો ફાળવે છે ને એટલે હવે કોઈ બાબતો બાકી રહી જ નથી. કારણ કે વિકાસમાં તો તમે હમણાં CM સાહેબ આવીને ગયા તો એવું જ બોલ્યા, તમે કામ લાવો, પૈસાની ચિંતા ના કરતા. એટલે આપણને ખરેખર તો આવા CM મળે એ આપણું સદભાગ્ય કહેવાય. અને રોડ રસ્તા ગટર એ તો બધું છે જ. પાણી બી પહેલાં ભરવા જવું પડતું હતું, ગેસ પણ ઘરે છે. એટલે હવે તો બહુ જરૂરી નથી પણ ખાલી આરોગ્યની ચિંતા કરવી જોઈએ. જ્યાં જંક ફૂડ ને હાનના ને એ બધું એવોઇડ કરી અને પ્રાકૃતિક તરફ વળવું જોઈએ. બિલકુલ. તો પ્રાકૃતિક કૃષિને માટે આપ લોકોને કંઈ પ્રોત્સાહન આપો છો? હા, એના બી કેમ્પ થાય છે. એનો દર ગુરુવારે અહીંયા શાક માર્કેટ અહીંયા ભરાય છે. ત્યાં જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને આખા જિલ્લામાંથી એમને એવા સ્ટોલ બનાવી આપ્યા હોય તો ત્યાં જે એ લેતા હોય છે શાકભાજી સારું ઓર્ગેનિક. તો ઓવરઓલ આપણે જો જોઈએ તો તમે શિક્ષણ ક્ષેત્રે બી સારું કામ કર્યું છે, આરોગ્ય ક્ષેત્ર બી કર્યું છે, સાથે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ બી તમે સારું કામ કરી રહ્યા છો, સંવાદ બી તમે કરી રહ્યા છો. તો હવે મારે એ જાણવું છે કે તૃષાબેન ખરા અર્થમાં તૃષાબેન કોણ છે? ગૃહિણી છે તો સમજાયું, પણ તમારા એવા કયા ખાસ તમારા શોખ છે, નાનપણ ક્યાં બીત્યું તમારું, તમારા વિશે કંઈક બતાવો. મારું બાળપણ તો ખરેખર નથી સારું વીત્યું કારણ કે મારો જન્મ થયો ને મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. હું વર્ષની જ હતી. પછી 15-16 વર્ષની થઈ એટલે મારા મધર ઓફ થઈ ગયા. એટલે હું તો ખરેખર આ બધામાંથી અનુભવથી જ ઘડાઈને તૃષા પટેલ એવું પ્લેટફોર્મ મને મળ્યું છે. એમાંથી બહાર નીકળી છું એટલે ગરીબી શું છે, સમય શું, બધું જ શીખવાડી દે છે. એમાંથી હું ઘડાઈ છું. પણ એ સંઘર્ષમાં ક્યારે તમે હાર ના માની? ના, બિલકુલ નહીં.
એવા અનેક સંઘર્ષો તમે કર્યા હશે. હાલ બી સંઘર્ષો તો જીવનમાં છે તો ચાલતા જ હોય, પણ આપણે આપણું કાર્ય નહીં છોડવાનું. આપણે શું કરવા અહીંયા આવ્યા છીએ? કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની. તૃષાબેન આધ્યાત્મિકતામાં માને છે, સ્પિરિચ્યુઅલિટી શું માનો, કયા ભગવાનમાં? હું મારી સિકોતર માતાને માનું છું બહુ જ, અને એ કામ કરે જ છે. હું વિચારું ને મારું કામ થઈ જાય. અચ્છા. અને રોજનું આપનું કેવું સ્કેડ્યુલ કઈ રીતે રહેતું હોય છે? એટલે પ્રોગ્રામમાં એમાં જવાનું હોય મોર્નિંગમાં, તો સવારે 10 વાગે જવાનું હોય તો થોડું મારા 2 બાળક છે, એક બેબી ને બાબુ બંને છે, પણ બંને મોટા છે. હું જોઈન્ટ ફેમિલીમાં જ રહું છું, મારા સાસુ સસરા બધા મારી સાથે જ. અચ્છા, આ બી બહુ મોટી વાત છે. આજના જમાનામાં લોકો જોઈન્ટ ફેમિલી અવોઇડ ના, કરતા અમને હોય. જોઈન્ટ ફેમિલીમાં વધારે ઇન્ટરેસ્ટ છે. હાથ પગ તો દરેકને અડતા હોય, પણ જે રાત્રે જમવા બેસવાનું તો સાથે બેસીએ તો જ અમને મજા આવે. એવું છે અમારું. લોકોને બી આ સમજવું જોઈએ કે હવે માતા પિતાને છોડવા ના જોઈએ, વૃદ્ધાશ્રમમાં મૂકવાનો કોઈ ફાયદો નથી. તો એ હું બહાર ગઈ હોય તો રસોઈ બી બનાવીને રાખે, એવું નથી. અચ્છા. પહેલાના જેવા સાસુ કે એવું નથી. અચ્છા. એટલે મને તો ફ્રીમાં બહુ સપોર્ટ છે બધાનો ઘરમાંથી. મારો સન બી મોટો છે, હવે તો અહીંયા બિઝનેસ સંભાળ છે ને પપ્પાનો. ઓકે, પણ આ તમે બેલેન્સ કઈ રીતે કરો છો? ઘરની જવાબદારીઓ તો છે જ, સાસ સસરા છે, બાળકો છે, પતિ છે, એક ફાઉન્ડેશન બી ચાલે છે, ને ઉપરથી જિલ્લા પંચાયત જેવી મોટી જવાબદારી. તો આ બધું સંકલન કઈ રીતે સેટિંગ થતી હોય? એટલે હું એ જ કહું છું, મારા હસબન્ડ તો બિચારા સવારે ચા નાસ્તો જો જોડે થાય તો ભલી, નહીં તો કંઈ નહીં. એ તો પછી જાય તો રાત્રે ગમે એટલા વાગે હું આવું એટલે મને કે તારે બનાવવાનું ને આપણે જમીશું. એટલે એમનું ફિક્સ. બાળકોમાં તો એ હવે કોલેજ પતી ગઈ એટલે એને બી સંબંધ કરેલો જ છે, એટલે થોડું ફરતા હોય એવું હોય. રાત્રે અમે બધા સાથે જમીએ. બેબી ગાંધીનગર ભણે છે, અને મારા સાસુ સસરાનું તો સસરામાં તો મારા જેવું જ છે, બોલી નાખવાનું. અને દીકરીથી પણ ઘણું રાખે છે, અને સાસુ છે તો થોડી રસોઈ બસોઈમાં હેલ્પ હજુ તો છે, એમ ઉંમરલાયક નથી એટલે ફૂલ હેલ્પ કરે છે. અને સવારે હું ઘરે હોય તો હું બનાવીને આવું, પછી સાંજે જઈને તો હું જ બનાવું જમવાનું નહીં. એટલે કોઈ મગજમારી નથી ઘરમાં, કંઈ ઇન્ટરફેર નથી કરતા કે તું કેમ આટલી લેટ આવી, ક્યાં ગઈ હતી, એવો કોઈ પ્રશ્ન જ નથી. એટલે મને સારું એવું મળી રહ્યું છે, પ્રોત્સાહન બી મળે છે અને હેલ્પ બી મળી રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ તૃષાબેન. તો તૃષાબેનનું જીવન જે છે એ નાનપણથી સંઘર્ષથી શરૂઆત થઈ, ગરીબીથી શરૂઆત થઈ, પણ આજે તૃષાબેન મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બહાર પાડી રહ્યા છે. રાજકીય જીવનમાં રહેતા થકા પરિવારનું કઈ રીતે સંચાલન કરવું, ઘર ડિસ્ટર્બ ના થાય એનું બી ધ્યાન રાખવાનું, અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ સકારાત્મક રૂપથી બહાર આવે એનું કઈ રીતે થાય એના માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરીને કામ કરાવી લે છે. એ તાકાત તૃષાબેન ધરાવે છે. ખૂબ સારી બાબત છે કે કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ હોવા છતાંય એમને બહુ જ સફળતાપૂર્વક આપણું કાર્યકાળ નિભાવ્યું છે. અને એક વાત મને બહુ સારી લાગી એમને કીધું કે હું તો શીખવા જ આવી છું, મારે દરરોજ મારે શીખવાનું હોય છે. તો આ ખૂબ મોટી વાત છે. જનરલી જે લોકોને પદ હોદ્દો મળી જાય એ લોકોને અંદર અભિમાન આવી જતું હોય છે, પણ તૃષાબેન જે છે એ ગર્વની લાગણી અનુભવે છે, કારણ કે એક મહિલાના સાથે સાથે એટલી મોટી જવાબદારી નિભાવી રહ્યા છે ને લોકોનું કામ કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે એમનો સતત લોકો અને ગ્રામ પંચાયત સાથે જે સંવાદ છે, જે એમનો સતત પ્રવાસ છે, એનાથી લોકોનો ખૂબ જરૂરી અને ખૂબ સરસ એમની સાથે કનેક્ટિવિટી બેસી છે. આ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.